સલાયા ગામે છેલ્લા 4 દિવસથી સ્ટ્રીટ લાઇટો બંધ થતા શહેર ભાજપ પ્રમુખ સહિત આગેવાનોએ રજૂઆત કરી. સલાયા નગરપાલિકા વિસ્તારમાં સતત છેલ્લા 4 દિવસથી સ્ટ્રીટ લાઇટો બંધ છે. આખા ગામમાં અંધારપટ છવાયેલો છે. રાત્રિના સ્ટ્રીટ લાઇટ બંધ હોવાના લીધે લોકોને ભારે નુકસાનીઓનો સામનો કરવો પડે છે. ત્યારે સલાયા શહેર ભાજપ પ્રમુખ સહિત આગેવાનોએ ચીફ ઓફિસરને વહેલી તકે સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવા માટે રજૂઆત કરાઈ. આજ રોજ સલાયા શહેર ભાજપ પરિવાર અને ગ્રામ લોકો દ્વારા સલાયા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું કે સલાયાની સ્ટ્રીટ લાઇટો છેલ્લા 5 દિવસથી બંધ છે. તેને કારણે અનેક હાલાકીઓ પડી રહી છે. જે કે મહિલા કેન્દ્ર બહેનોને, સવારના જતા ફિશરમેન માછીમારોને અને રોજ સવારના નમાજીઓને પણ આ તકલીફ પડી રહી છે. રાતના અંધારપટ છવાઈ જાય છે. એના હિસાબે ચીફ ઓફિસર સાહેબને નમ્ર અરજ છે કે વહેલામાં વહેલી તકે સ્ટ્રીટ લાઇટો ચાલુ કરાવવા.